રૂંઢાના 3:30 જેવો ટાઈમ થયો હે। બપોર મોર અમે ધજા ચડાવી આવ્યા। આગળ ટાઈમ મળ્યો જરાક વિડીયો બનાવવાનો। અટાણે બધી રસોઈ હાલે છે। આપણે ગુંદી બની ગઈ છે। જો અહીંયા ઢાંકી મૂકી ગાંઠિયા બને છે। એ આપણે હવે સાંજની તૈયારી બધી પ્રસાદીની તૈયારી। જારો જો મારે ફોન આવી ગયો। ગાંઠિયા તો હાલે જો આપણે રસોઈ બનાવવી હોય તો આ આપણે જો બુંદી બની ગઈ। આમાં બુંદી બની ગઈ, ગાંઠિયા બને છે અને અહીંયા દાળ બને છે। આવી ગયું, હારો લેવા જાવું। અટાણે છે ને કોઈ બપોરે કોઈ હોતું નથી। વાતું કરી કામ કઈ નતું, કામ ઠામણે કઈના નથી। બાઈઓ આવવાની હતી એટલે કામ કરવા એટલે ઠામણે કઈના નથી। ઠામણાનો ઢગલો કરી દીધો હતો પણ વાતુમાં 4 વાગે છે હજી બધા બેઠા હોય અને મોઢું કાળું મોં થઈ ગયું। કેમ કે હે ને આટલો તડકો બહાર હોય પાછું કાંઈ બાંધતા હોય ને આજ બાંધ્યું નથી કે હાવ લૂ હાલો એ તો હાલે। પણ હવે મહેમાન આવ્યો એટલે બધું ચોખ્ખું કર્યું, જરી કહી ગયું બધા મીના ગાજના પાથરવાની થાય એટલે લગભગ છોકરા પાથરી દે છે બધા। હવે અમારે અટાણેથી હાવ ફ્રી હોય, હું દોઈ લઈને માલનો ચરાચારનું કરી લઈને એટલે બસ બધા લુગડા બદલાવીએ। બધી છોકરીઓ અમે હેન્ડ મહેમાન આવે ને બહુ લુગડા બદલાવી નહીં એટલે અટાણે બધા બારા બેઠા છે। હું આગળ ઘરમાં કામ હતું ને આવી રોંડાના 6:30 થયા છે અને મહેમાન પણ આવી ગયા। આપણા પરિવારના બધા દીકરી બધા આપણે આ રૂમમાં પાઠ કરવાનો છે એટલે આ બધો રૂમ આખો ખાલી કરી નાખ્યો છે એટલે પછી આ રૂમમાં પાઠ કરવાનો છે। ખાઈને એક રીતે જમે છે, બાકી બધા હોવાનું જમવા છે। અટાણ કોઈ ધ્યાન દે એમ નથી। મહેમાન જો બધા બેઠા છે। જો મહેમાન બધા આવી ગયા, પછી અમુક બાકી જેલા મામાની બધી આવે છે, બાકી બધા આવી ગયા છે। બાયોએ જો બધા વ્યારા કરી લીધા है। હવે આ બધું હકેલે છે કેમ કે હવે ઘડી કામ ભજન ચાલુ થાય, આપણે પાઠ ચાલુ થાય એટલે બધું હકેલે છે હવે।
એમ બોલ્યા ગુરુ રવિને જોનેવા એ ત્રિકોણો તમે અમને તારો તમે ચંપોને અમે તેડ જાણે જાણે આવા તમે ચંપોને અમે આવા એક રે એક ક્યારામાં રોપિયા પાઠ થાય રામાપીરનું અટાણે દેખાડી દઉં પછી તો ના દેખાડી ગઈ રામાપીરના દર્શન નહીં થાય મંદિરિયાવાળા રૂમ જ કરીએ પાઠ. હાલો વાયકા હે ને બહાર ખાતા હશે મને કઈ પૂછીએ તો હું જાઉં હું સાણા લેવા. ભઠ્ઠો કરવાનો હોય પ્રસાદી બનાવી હોય રામાપીરની ચોખા ને લાડવો ગણપતિનો ને હાલો હું તમને સાણા લેતા લેતા વાતો કરું. આમાં બહુ અંધારું છે. ભજન ગવાય છે અને ભજન તો આખી રાત ગવા છે બાર પછી માલિકોમાં ભક્તુના ભજન ગવા છે અલગથી રામાપીરના. હાલ આપણે અહીં સુરભીનું સાણ ગોતવાનું છે આમાંથી. આજે સુરભીના આપણે છાણા લઈ લીધા હે ભઠ્ઠો કરવા હતું દેવતા કરવા હતું ટૂંકમાં. પછી દેવતાને ધૂપ કરવાનો છે તો પેલા આપણે છાણાને લગાડી અને ઘડીક વાર રાખી દઈએ એટલે 12:30 વાગીએ ને એટલે બધું જોહે પ્રસાદ ને દેવતા ને ધૂપ કરવાનો. શ્વાસ ચડી આવ્યા ગરમી બહુ છે ને આપણે ભજન તમે સાંભળતા હો ભજન અસલ ને હાલે છે. અહીંયા ક્યાંક દેહી નરિયું છે. નરિયાની જડે ક્યાંક માએ હતું કુતરાય હા હાલો મને માને પૂછી દઉં બાકી નરિયું જોઈને દેખી અને હાલો પ્રસાદનું બનાવ્યું કેવી રીતનું કરવાનું હોય તમને કહી અહીંયા હું હે ને આવતી રહી એવા હાટું વાંકે સમજાય. અહીંયા હે ઠામણા આમાંથી ઠામણા આપણે દેતા જોઈએ ને એ લેતા જાય. આપણે આ જો હે પછી આ જો હે કઈ જોડે એમ તો હે જ નહીં. આવા સંતોષના અરે મનોગા નથી મફતમાં બરોબર મને લાગે
રૂપિયા ભલા સાડા 4 વાગ્યા છે અને હું વચમાં ઘડીક વાર હોઈ ગઈ હતી, પણ પાઠ પૂરો થયો ને પછી દર્શન કરવા માઈ ઉઠાડી હતી એટલે 4માં વાર હતી ને 4 વાગે હું ઉઠી. અને હવે આ વડું હકેલો કરવાનો છે. અહીં સાવન ભરવા યુટિલિટી આવી, સાવન ભરલે અને પછી ગાદલા ને એ બધું બાકી હું તમને દેખાડું. આ 4 વાગું જો આવી રીતનું છે. બાપુ ને રમેશ બાપુ બેઠા છે અહીંયાથી આમ આવી રીતનું કંઈક ઘરની રધી જો આ કહેવાય. બહુ મજા આવી. આજ ભજનમાં મજા આવી. પછી ભજન ન કરું ઓછા સાંભળું, પણ આજ તો ઘણી વાર રહેતી ભજનમાં બહુ મજા આવી. પરહાદીનું ને કહેતી હતી પણ શૂટિંગ ઉતારી ના હોય. ગાં ઉતાંબરથી બધું જોતું હતું ને વા ત્યાં પરહાદી બની ગઈ એટલે પરબારીમાં રહી ગઈ. બધી બાઈ બનાવતી હતી અને પાટનું હાઈ છે કે આપણે વિડીયો શૂટિંગ કે અંદર કંઈ કરવા ના હોય. રામાપીરનો એવો સત છે કે એકલી જ્યોત બોલવાઈ જાય તો આપણે એ કંઈ વિડીયામાં નિયમ હોય પ્રમાણે રાખવું પડે. આપણે એવા નિયમ છે કે વિડીયો શૂટિંગ કે કોઈ ફોટો પણ ના પાડે. અંદર જે પાઠ ચિત્રો હોય ને તો પૂરો થાય ને ત્યાં દર્શન કરે બધા. અને પછી જે જ્યોત બોવાય ને એને પહેલાંથી બંધ થઈ જાય. આપણે જો આડું પાથ કોઈ બહેણું ખુલે ને તો એ જ્યોતના દર્શન થાય નહીં ને ભક્તો સિવાય ભક્તો કરી શકે દર્શન. એટલે આમ આડું બાંધી દીધું તો અહીંયા આમ અને પછી આવી જાવ બધા અંદર કરતા હતા. અને અત્યારે હવે આ દીવો પણ ભગવો મખણ દીવો બરે છે. બાકી જે ઓલી મેન જ્યોત હોય ને એ જ્યોત આપણે જોઈ નહીં કોઈ ભક્તો સિવાય. જો આપણે આ પ્રસાદી બનાવી હતી બધી ગાય માતાજીને દેવાની. પછી અહીંયા તો આપણે પાઠ આ હાથીઓ હોય ત્યાં ઓલી જ્યોત અને આ હાથીઓ આ જ્યાં પાટજી ઘરમાં હોય ને ત્યાં હાથીઓ પૂરવેલ હોય. જો આ આપણે આ જ્યોત એમનો આપણે બોવાની હોય આ. અને એકલી જ્યોત ફોટો આને પાડ્યો હોય તો તમને દેખાડે વિડીયો શૂટિંગ ફોટો હોય તો. નહીં હોય તો આપણે ટૂંકમાં ઓલાઈ ગયું પછી અટાણ પૂરો થયો ને તો મોતી તો પાડ્યો જ ને તો એ તમને ખબર. બે આ રામાપીરનો બાજોટ વડો છોકરો હજુ રૂમ છે ને વારવાનો નથી. આ હકેલી ધડકી હકેલી અને પછી આમ લઈ લેવાનું કંઈ એવું હોય ને તો. પણ આજનો જ વારવાનો નથી. પછી તો કાંઈ વારતા હોય પણ આજ રામાપીર આમાં આવ્યા હતા ને વધાર્યા હતા એટલે વારવાનું નથી. તો હાલો આ બધા હકેલી છે જો સાઉન્ડ ને બધું. ને આ ભક્તો માય નહીં ને એટલે પછી અહીંયા આડું બસ અહીંયા બેસી વગે ટૂંકમાં. પણ ટૂંકમાં ભગત સિવાય કોઈ ના અંદર ત્યાં મન્નતભાઈ તો કંઈક એ વાં હુતા બેન ને છોકરા ને કંઈક ઘરમાં બધા હુતા